હું ભગવાન મારા સુખનો સૂરજ ઉગાડશે? સુખનો સૂરજ ઉગે કે નહીં, પણ આપણે તો ઓફિસ જવું પડે. પછી મમ્મી હવન કરતા કરતા નાસ્તો કરી નાખ્યો ને નીકળી ગઈ હતી ઓફિસે જવા. ઓફિસ પહોંચીને દાદા પાસે 2-5 કરોડની અપડેટ માંગી તો એને કાન જ બંધ કરી દીધા. પછી હું મારા શાહી ખુરશી ઉપર બિરાજમાન થઈ ગઈ હતી. મારી કંપનીમાં ફ્લટરમાં રિક્વાયરમેન્ટ છે. જો તમે સુરતથી હોય અને તમને 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું તમને ડિટેલ્સ ડીએમ કરી આપીશ. પછી પડી ગઈ હતી બ્રેક ને ખાઈને થેપલા. 6 વાગી ગયા હતા ને હું ઘરે જવા નીકળી ગઈ હતી. ઘરે આવીને જોઈ તો મમ્મી હતી ને, એટલે બધું કામ આપણે જ કરવાનું હતું. પછી મેં બનાવી નાખ્યું લીલા મરચાંનું શાક ને કરી નાખ્યા રોટલા બનાવતી હતી ત્યાં મમ્મી ને આવી ગયા. તો મમ્મી કે લાય હવે હું વાસણ ધોવા અને તું આરામ કર. તો હું નીકળી ગઈ હતી હાલવા. હાલતા હાલતા મને આ લક્ષુ કે અવનીફે મારી ગાડીમાં બેસી જાવ. તો એની ગાડીમાં બેસીને હું ઘરે પહોંચી ગઈ. પછી મેં પેલોક્સનું સ્કિન રેડિયન્ટ ફેસ માસ્ક લગાવ્યું. 10 મિનિટ રહેવા દીધું ત્યાં તો મારી સ્કિન એકદમ ફ્રેશ અને હેલ્ધી ફીલ કરતી હતી. પછી મેં મારા ફેસ પર મોઇશ્ચરાઇઝર લગાડી દીધું. તો બસ આજ માટે એટલું જ. મળીએ આપણે કાલના વ્લોગમાં. બાય બાય.